હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ ઓફર થાય છે, એન્જિનિયરિંગ મિકેનિક્સ. સબ્જેક્ટનો કોડ છે 4300008 અને આ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી 30 ક્વેશ્ચન્સ એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. આ 30 ક્વેશ્ચન કરશો અને બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જે કરશો એટલે આ સબ્જેક્ટની અંદર એ ગ્રેડ આવવાની પૂરેપૂરી સંભાવના છે. સબ્જેક્ટની એક્ઝામ 12 જૂનના દિવસે બુધવારે સવારે 10:30 વાગે લેવાશે અને બીજા સેમેસ્ટરના ઓલમોસ્ટ ઓલ બ્રાન્ચ, લગભગ બધી બ્રાન્ચમાં આ સબ્જેક્ટ છે એ ઓફર થઈ છે. તો શરૂઆત કરીએ સૌથી પહેલા સિલેબસથી. તો આ સબ્જેક્ટની અંદર ટોટલ 6 ચેપ્ટર સિલેબસની અંદર અભ્યાસ કરવાનો આવે છે અને આ 6 ચેપ્ટરમાંથી ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ આપણે જોવા જઈ રહ્યા છીએ. બધા ચેપ્ટરમાંથી લગભગ 4 કે 5 ક્વેશ્ચન છે એ આવે છે, એટલે કે લગભગ 30 ક્વેશ્ચન તૈયાર કરશો એટલે ડેફિનેટલી આ સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક સાથે આપણે સૌ પાસ થઈ શકશું. તો સૌથી પહેલા જોઈએ એની ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ. તો આ સબ્જેક્ટનું ક્વેશ્ચન પેપર છે એની પેપર સ્ટાઇલ 3, 4, 7 વાળી પેટર્ન છે એના પ્રમાણે હશે. એટલે કે આવી રીતે ક્વેશ્ચન નંબર 1 ABC ઓર 1C અને ક્વેશ્ચન નંબર 2 to 5 2 થી 5 છે એની અંદર 2 ABC ઓર 2 ABC એવી રીતે હશે અને બધા ક્વેશ્ચનના 14 માર્ક્સ હશે. એટલે લગભગ પહેલા ક્વેશ્ચનમાં 4 ક્વેશ્ચન હશે અને 2 થી 5 ની અંદર 6 ક્વેશ્ચન હશે. એટલે આખા પેપરની અંદર લગભગ 28 થી 35 પ્રશ્નો અથવા દાખલાઓ હોવાની સંભાવના છે. તો આ 28 થી 35 ક્વેશ્ચન હશે એની અંદરથી 40 થી 50 માર્કના દાખલાઓ હશે અને 20 થી 30 માર્કની થિયરી હશે. તો આ 30 માર્કની થિયરી જે છે એ અત્યારે 30 ક્વેશ્ચન કરશો એટલે થિયરી પણ તૈયાર થઈ જશે અને એના એક્ઝામ્પલ જે છે એ કેવી રીતે તૈયાર કરવા એના વિશે પણ આપણે આજના વિડીયોની અંદર આગળ જોઈશું કે એની અંદર જે દાખલાઓ પૂછાય છે એની તૈયારી ફ્રી ઓફ કોસ્ટ કેવી રીતે કરવી. મિત્રો, મારું નામ છે સોનિગ્રા અને આ સોનિગ્રા ટેક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હવે સૌથી પહેલા જોઈએ ટાઈમ મેનેજમેન્ટ. તો આ સબ્જેક્ટની અંદર ટાઈમ મેનેજમેન્ટ કરવું હોય તો આપણે વિચારવાનું 150 મિનિટ જે છે એ 70 માર્ક્સ માટે છે. So that means 2 minutes for 1 mark. એટલે કે પહેલો ક્વેશ્ચન જે છે ABC એ 30 મિનિટની અંદર પૂરો થઈ જવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો દાખલા તરીકે 2A છે જે 3 માર્કમાં પૂછાયેલો છે તો એ 6 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ. 4 માર્કનો ક્વેશ્ચન 8 મિનિટમાં પૂરો થવો જોઈએ અને 7 માર્કમાં જે ક્વેશ્ચન પૂછાયેલો હોય એ 14 મિનિટની અંદર લખાઈ જવો જોઈએ. આવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરશો એટલે પેપરની અંદર ક્યારેય પણ એવું નહીં થાય કે ટાઈમ ઘટે. હવે જોઈએ આ સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ. ચેપ્ટર નંબર 1 એનું ટાઇટલ છે બેઝિક્સ ઓફ મિકેનિક્સ. આ ચેપ્ટરની અંદર ટોટલ 5 ટોપિકનો અભ્યાસ કરવાનો આવે છે અને આ 5 ટોપિકમાંથી 6 માર્ક્સના 2 થી 3 પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આખા સિલેબસમાંથી સૌથી લાંબુ ચેપ્ટર આ છે. આની અંદરથી એક્ઝામ્પલ પૂછાવાની સંભાવના ખૂબ જ ઓછી છે. થિયરી પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. તો થિયરીની અંદર કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે એ હવે આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન એન્જિનિયરિંગ મિકેનિક્સ એન્ડ ગીવ ધ નેમ્સ ઓફ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓફ મિકેનિક્સ. એન્જિનિયરિંગ મિકેનિક્સની વ્યાખ્યા આપો અને મિકેનિક્સના મૂળભૂત સિદ્ધાંતોના નામ આપો. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેઇન ફ્લેક્સિબલ બોડી એન્ડ રિજિડ બોડી. ફ્લેક્સિબલ બોડી અને રિજિડ બોડી સમજાવો. ડિફાઇન એન્ડ રાઇટ SI યુનિટ્સ ઓફ ફોલોઈંગ ક્વોન્ટિટી. અહીંયા અલગ અલગ ક્વોન્ટિટી આપેલી છે, એના SI એકમ લખવાના છે અને એની વ્યાખ્યા લખવાની છે. એક્સેલરેશન એટલે કે પ્રવેગ, ડેન્સિટી એટલે કે ઘનતા, એનર્જી એટલે કે ઉર્જા, ફોર્સ એટલે કે બળ, એરિયા એટલે કે ક્ષેત્રફળ અથવા વિસ્તાર અને સ્ટ્રેસ એટલે કે તણાવ. ડિફરન્શિએટ બિટવીન ફોલોઈંગ ટર્મ્સ. અહીંયા તફાવત લખવાના છે. પેલું છે સ્ટેટિક્સ એન્ડ ડાયનેમિક્સ, બીજું છે સ્કેલર ક્વોન્ટિટી એન્ડ વેક્ટર ક્વોન્ટિટી એટલે કે અદિશ અને સદિશ રાશિ, માસ એન્ડ વેઇટ દળ અને વજન. તો મિત્રો, ક્વેશ્ચન નંબર 3 અને 4 છે એ મોસ્ટ આઈએમપી છે, એ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ એન્ડ એક્સપ્લેઇન. સમજાવો અને જણાવો. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સિસ, બળોના સુપરપોઝિશનનો સિદ્ધાંત, એન્ડ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી ઓફ ફોર્સિસ, બળોની ટ્રાન્સમિસિબિલિટીનો સિદ્ધાંત. ક્વેશ્ચન નંબર 6, સ્ટેટ સિસ્ટમ ઓફ ફોર્સિસ ઇન ડિટેલ. વિગતવાર બળની સિસ્ટમ સમજાવો અથવા એવી રીતે પૂછાય. ડિફાઇન એન્ડ એક્સપ્લેન વેરિયસ ફોર્સ સિસ્ટમ્સ. વિવિધ પ્રકારની બળ પ્રણાલીની વ્યાખ્યા આપો અને સમજાવો. અને ક્વેશ્ચન નંબર 7 એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ચેપ્ટર નંબર 1,
રાઇટ શોર્ટ નોટ ઓન બોઝ નોટેશન. બોના નોટેશન પર ટૂંકી નોંધ લખો. તો મિત્રો આ ચેપ્ટરની અંદર સૌથી વધારે ક્વેશ્ચન્સ આવે છે. આ 7 ક્વેશ્ચન તૈયાર કરો એટલે 6 માર્ક્સ છે એ 100% આવી જશે અને એની અંદરથી 2 થી 3 ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. હવે જોઈએ આ સબ્જેક્ટની તૈયારી કરવા માટે એના જે એક્ઝામ્પલ્સ પૂછાવાના છે એની તૈયારીઓ કેવી રીતે કરવી. તો એના માટે આ સોનિગ્રા ટેક ચેનલ જે છે એની અંદર અહીંયા પ્લેલિસ્ટ આપેલું છે. જુઓ, એ દરેક ચેનલમાં હોય છે. અહીંયા પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પ્લેલિસ્ટનું લિસ્ટ ખુલશે. અહીંયા જો બધા સેમેસ્ટરના સબ્જેક્ટ આપેલા છે. દાખલા તરીકે સેમેસ્ટર 6, સેમેસ્ટર 4, સેમેસ્ટર 5, સેમેસ્ટર 1, 2, 2, 3, 1, 2 એની અંદર અલગ અલગ સબ્જેક્ટના વિડીયોઝ આપેલા છે. એમાં ડાઉન એરો કરશો એટલે અહીંયા આવશે સેમેસ્ટર 2 એન્જિનિયરિંગ મિકેનિક્સ 4300008. એટલે સ્પેસિફિકલી આ સબ્જેક્ટ માટેના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ એની અંદર આપેલા છે. તો અહીંયા વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક વિડીયોનું લિસ્ટ ખુલશે. હવે આ વિડીયોનું લિસ્ટ છે અહીંયા પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે સિક્વન્સમાં બધા વિડીયો જોતા જશો એટલે તમને આ સબ્જેક્ટની અંદર 100% એ ગ્રેડ આવશે. એનું તમને એશ્યોરન્સ આપું છું. પ્લસ બીજી એક વાતનું એશ્યોરન્સ આપું છું કે એક વિડીયો જોશો, આ પેલો વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આપણને આ સબ્જેક્ટની અંદર સમજાઈ જશે. એટલે કે તમને આ ટોપિકની અંદર 100% બધું જ સમજાઈ જશે. એની અંદર વિડીયો અને એનિમેશન સાથે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર બધા ટોપિક છે એ સમજાવેલા છે. તો એ વિડીયો 1 by 1 જોઈ લેશો એટલે 100% તમારો કોન્ફિડન્સ વધી જશે અને આ સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક સાથે આપણે સૌ પાસ થઈ શકશું. હવે જોઈએ ચેપ્ટર નંબર 2 જેનું ટાઇટલ છે કો-પ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ અને 4 ટોપિક આ ચેપ્ટરની અંદરથી ભણવાના આવે છે. લગભગ 14 માર્કના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે 5 થી 6 એક્ઝામ્પલ અથવા પ્રશ્નો, ક્વેશ્ચન ઓર એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. તો જોઈએ હવે એની અંદરથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે. એના એક્ઝામ્પલ દાખલાઓ છે એ પ્લેલિસ્ટની અંદર આપેલા છે. ક્વેશ્ચન જે છે અહીંયા આપેલા છે. વોટ આર ધ કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ? એક્સપ્લેન ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ વિથ નીટ સ્કેચ. સંતુલનની શરતો શું છે અને આકૃતિ સાથે સમતુલનના પ્રકારો સમજાવો. ક્વેશ્ચન નંબર 2, રાઇટ શોર્ટ નોટ ઓન ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ પર ટૂંકી નોંધ લખો. સ્ટેટ એન્ડ એક્સપ્લેન એટલે કે સમજાવો લો ઓફ પેરેલોગ્રામ ઓફ ફોર્સિસ એટલે કે બળોનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, લો ઓફ ટ્રાયંગ્યુલર ફોર્સિસ બળો માટે ત્રિકોણનો નિયમ એન્ડ લો ઓફ પોલિગોન ઓફ ફોર્સિસ બળો માટે બહુકોણનો નિયમ. આ ત્રણમાંથી એક 100% પૂછાશે. ક્વેશ્ચન નંબર 4, સ્ટેટ એન્ડ પ્રૂવ એક્સપ્લેન લામીસ થિયરમ. સ્ટેટ પ્રૂવ એક્સપ્લેન ગમે તે લખેલું હોય, લામીસ થિયરમ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. લામીનું થિયરમ પ્રમેય લખો અને સાબિત કરો અને સમજાવો. તો આ જે બીજું ચેપ્ટર છે એની અંદરથી આ 4 ક્વેશ્ચન અને એના દાખલાઓ, એના એક્ઝામ્પલ્સ એ પૂછાશે. 2 થઈને 14 માર્ક્સ પૂછાશે. તો એના દાખલાઓ છે એ પ્લેલિસ્ટની અંદર આપેલા છે. તો એમાંથી તમે એનો અભ્યાસ છે એ કરી શકો છો. નાવ ચેપ્ટર નંબર 3. ત્રીજું ચેપ્ટર છે એનું ટાઇટલ છે મોમેન્ટ ઓફ ફોર્સ એન્ડ પેરેલલ ફોર્સિસ, જેની અંદર 5 ટોપિકનો અભ્યાસ કરવાનો આવે છે અને આ 5 ટોપિકમાંથી લગભગ 5 થી 6 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર હશે અને જેનું વેઇટેજ 14 માર્ક્સનું છે. એટલે વેઇટેજ ઘણું બધું વધારે છે. આ ચેપ્ટર એકદમ સહેલું છે. હવે પહેલા જોઈએ એમાંથી ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાશે અને એના એક્ઝામ્પલ છે એ વિડીયોની અંદર આપેલા છે. તો એ તમારે ગણીને સમજી લેવાનું. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ટાઈપ્સ ઓફ લોડ્સ એન્ડ ટાઈપ્સ ઓફ બીમ. ભારના પ્રકારો અને બીમના પ્રકારો સમજાવો. એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સપોર્ટ્સ વિથ સ્કેચ. વિવિધ પ્રકારના આધાર આકૃતિ સાથે સમજાવો. એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બીમ્સ વિથ સ્કેચ. સ્કેચ સાથે એટલે કે આકૃતિ સાથે વિવિધ પ્રકારના બીમ સમજાવો. ગીવ ડિફરન્સ બિટવીન મોમેન્ટ એન્ડ કપલ. મોમેન્ટ અને કપલ વચ્ચેનો તફાવત જણાવો. સ્ટેટ વેરિગ્નોન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ. વેરિગ્નોનનો મોમેન્ટનો સિદ્ધાંત સમજાવો. તો આ 5 ક્વેશ્ચન અને છઠ્ઠો ક્વેશ્ચન, સ્ટેટ કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ ફોર કો-પ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સિસ. સમતલીય બિન કેન્દ્રિત બળો માટે સંતુલનની સ્થિતિ દર્શાવો. તો મિત્રો આ 6 ક્વેશ્ચનમાંથી 1 કે 2 ક્વેશ્ચન છે પૂછાશે અને બાકીના એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી 100% પૂછાશે. તો દાખલાઓ છે એ તમારે ખાસ ગણવાના રહેશે. હવે જોઈએ ચેપ્ટર નંબર 4
જેનું ટાઇટલ છે સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. આ ચેપ્ટરમાંથી 5 ટોપિક સિલેબસની અંદર અભ્યાસ કરવાનો આવે છે અને આ 5 ટોપિકમાંથી 10 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. પ્રશ્નો પૂછાય અથવા દાખલાઓ પૂછાય. એટલે 3 થી 4 ક્વેશ્ચન્સ ઓર ન્યુમેરિકલ્સ આ ચેપ્ટરમાંથી પૂછાશે. તેમાં જોઈએ ક્વેશ્ચન નંબર 1. ડિફરન્શિએટ બિટવીન સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી વિથ એક્ઝામ્પલ. ઉદાહરણ સાથે સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી વચ્ચેનો તફાવત સમજાવો. અથવા ડિફાઇન, એક્સપ્લેન, ગમે તેમ પૂછાય કે વ્યાખ્યા આપો અથવા સમજાવો અથવા નીચેના શબ્દોને દર્શાવો. સેન્ટ્રોઇડ, સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર, એક્સિસ ઓફ સિમેટ્રી એટલે કે સપ્રમાણતાની ધરી અને એક્સિસ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની ધરી. ક્વેશ્ચન નંબર 3. ડ્રો એક્સિસ ઓફ સિમેટ્રી ફોર ફોલોઈંગ સેક્શન્સ. અહીંયા અલગ અલગ સેક્શન આપેલા છે, એના માટેની સપ્રમાણતા અક્ષ દોરવાની છે, એટલે કે બેની વચ્ચેથી પાસ થતી લાઈન છે એ તમારે ડ્રો કરવાની છે. એલ સેક્શન, આઈ સેક્શન, ટી સેક્શન, એમાં કોઈ પણ સેક્શન હોઈ શકે છે. ઓ સેક્શન પણ હોય, રિવર્સ ટી સેક્શન પણ હોઈ શકે છે, કોઈ પણ હોય. એની વચ્ચેથી ઊભી લાઈન ડ્રો કરી દો અને આડી લાઈન વચ્ચે ડ્રો કરો એટલે એ થઈ ગયું એનું એક્સિસ ઓફ સિમેટ્રી, એટલે કે બે બાજુ એક સરખી દેખાય એવી રીતે લાઈન ડ્રો કરો એને કહેવાય એક્સિસ ઓફ સિમેટ્રી. એન્ડ ક્વેશ્ચન નંબર 4. એક્સપ્લેન વેરિયસ સ્ટીલ સેક્શન્સ. સ્ટીલના વિવિધ સેક્શન એટલે કે આડછેદ સમજાવો. તો સ્ટીલના સેક્શન હોય એ સર્ક્યુલર હોય, એલ સેક્શન, આઈ સેક્શન, ટી સેક્શન એ બધા હોઈ શકે છે. તો આ રીતે તમે આ ચોથું ચેપ્ટર છે એના 4 ક્વેશ્ચનમાંથી એક અથવા બે ક્વેશ્ચન પૂછાશે અને એક એક્ઝામ્પલ 100% આ ચેપ્ટરમાંથી પૂછાશે. મિનિમમ એક એક્ઝામ્પલ પૂછાશે. નાઉ ચેપ્ટર નંબર 5, ફ્રિક્શન એટલે કે ઘર્ષણ. આ ચેપ્ટરમાંથી 4 ટોપિક સિલેબસની અંદર અભ્યાસ કરવાનો છે, જેની અંદરથી 12 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે પેપરની અંદર લગભગ 4 થી 5 પ્રશ્નો આ ચેપ્ટરની અંદરથી હશે. તો એ પ્રશ્નો કયા હશે અને દાખલાઓ કયા હશે એ હવે આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 1. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ ફ્રિક્શન એન્ડ ડિફાઇન ઈચ ટાઈપ ઓફ ફ્રિક્શન. ઘર્ષણના પ્રકારોની નોંધણી કરો અને દરેક પ્રકારના ઘર્ષણની વ્યાખ્યા આપો. ક્વેશ્ચન નંબર 2. સ્ટેટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફ્રિક્શન. ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા જણાવો. ડિફાઇન ફોલોઈંગ ટર્મ્સ. વ્યાખ્યા આપો. એંગલ ઓફ ફ્રિક્શન એટલે કે ઘર્ષણનો ખૂણો, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એટલે કે ઘર્ષણનો ગુણાંક, એન્ડ એંગલ ઓફ રિપોઝ એટલે કે આરામ કોણ. એની વ્યાખ્યા આપો અથવા ડ્રો કરો, સમજાવો, એક્સપ્લેન, ગમે તે લખેલું હોય, બધાનો આન્સર છે એ સેમ આવશે. ક્વેશ્ચન નંબર 4. સ્ટેટ એની 3 લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. સ્થિત ઘર્ષણના 3 નિયમો લખો. કોઈ પણ 3 નિયમો જણાવો. અને છેલ્લો ક્વેશ્ચન, 5મો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ એંગલ ઓફ રિપોઝ. આરામ કોણ શું છે? Show that the angle of repose is equal to angle of static friction. બતાવો કે આરામનો ખૂણો સ્થિર ઘર્ષણના ખૂણા જેટલો છે. અથવા એવી રીતે પૂછાય, prove that limiting angle of friction phi is equal to angle of repose alpha. સાબિત કરો કે ઘર્ષણનો મર્યાદિત કોણ phi આરામ કોણ આલ્ફા જેટલો હોય છે. તો મિત્રો આટલા ક્વેશ્ચન કરશો એટલે 5મા ચેપ્ટરની અંદર આ ક્વેશ્ચન અને એના દાખલાઓ એટલું કરશો એટલે 5મા ચેપ્ટરના 12 માર્ક્સ છે એ આપણે કવર કરી શકીશું. નાવ લાસ્ટ ચેપ્ટર, ચેપ્ટર નંબર 6, સિમ્પલ લિફ્ટિંગ મશીન્સ. આ ચેપ્ટરમાંથી 4 ટોપિક સિલેબસની અંદર અભ્યાસ કરવાનો આવે છે અને આ 4 ટોપિકમાંથી 14 માર્ક્સના પ્રશ્નો અને દાખલાઓ પૂછાવાની સંભાવના છે. લગભગ 6 ક્વેશ્ચન અને એક્ઝામ્પલ પેપરની અંદર હશે. ઓપ્શન સાથે ગણીએ તો 6 થશે. 3 + 3 ક્વેશ્ચન અથવા દાખલા અને એના ઓપ્શનમાં 3 ક્વેશ્ચન અથવા દાખલા. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 1. સ્ટેટ એન્ડ એક્સપ્લેન લો ઓફ મશીન. 100% ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે મશીનનો નિયમ જણાવો અને સમજાવો. ડિફાઇન ધ ફોલોઈંગ ટર્મ્સ એટલે કે વ્યાખ્યા આપો. ઇનપુટ ઓફ ધ મશીન એટલે કે મશીનનું ઇનપુટ, આઉટપુટ ઓફ ધ મશીન મશીનનું આઉટપુટ, એફિશિયન્સી ઓફ ધ મશીન મશીનની કાર્યક્ષમતા, મિકેનિકલ એડવાન્ટેજ એટલે કે યાંત્રિક લાભ અને વેલોસિટી રેશિયો એટલે કે વેગ ગુણોત્તર. એની ક્વેશ્ચન નંબર 3. સ્ટેટ ઓર ડિફાઇન રિવર્સિબલ એન્ડ નોન રિવર્સિબલ મશીન એટલે કે રિવર્સિબલ મશીન અને નોન રિવર્સિબલ મશીનની વ્યાખ્યા આપો અથવા સમજાવો. એન્ડ પ્રૂવ ધેટ ફોર રિવર્સિબલ મશીન એફિશિયન્સી ઇઝ મોર ધેન 50%. કે રિવર્સિબલ મશીન માટે એની કાર્યક્ષમતા 50% કરતા વધારે હોય છે. અથવા એવી રીતે પૂછાય,
ડિફરન્શિએટ બિટવીન રિવર્સિબલ મશીન એન્ડ ઇરિવર્સિબલ મશીન. રિવર્સિબલ મશીન અને ઇરિવર્સિબલ મશીન વચ્ચેનો તફાવત લખો. અથવા અહીંયા જે એફિશિયન્સી ગ્રેટર ધેન 50% છે એના બદલે એવું પણ લખેલું હોય, પ્રૂવ ધેટ ફોર નોન રિવર્સિબલ મશીન એફિશિયન્સી ઇઝ લેસ ધેન 50%. તો બંનેની અંદર આન્સર છે એ સેમ આવશે. ક્વેશ્ચન નંબર 4, ડ્રો લાઇન સ્કેચ ઓફ ફર્સ્ટ સિસ્ટમ ઓફ પુલી. ગરગડીની પહેલી સિસ્ટમનો લાઇન સ્કેચ દોરો. એન્ડ ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન વિથ એક્ઝામ્પલ. ઘર્ષણમાં થતો પ્રયત્ન વ્યય અથવા પ્રયત્ન લોસ ઉદાહરણ સાથે સમજાવો. તો મિત્રો આ 5 ક્વેશ્ચન તૈયાર કરો અને એના એક્ઝામ્પલ જે વિડીયોમાં આપેલા છે એ તૈયાર કરશો એટલે આ સબ્જેક્ટની અંદર આપણને બધાને એ ગ્રેડ આવશે. અને અહીંયા જે નીચે વિડીયોનું લિસ્ટ આપેલું છે એ વિડીયો લિસ્ટની અંદર આખો સિલેબસ છે કવર કરેલો છે, એના મોસ્ટ આઈએમપી ટોપિક સમજાવેલા છે. અને અહીંયા આગળ જીટીયુની એક્ઝામમાં ક્વેશ્ચન પેપર કેવી રીતે લખવું જોઈએ એના વિશેની માહિતી આપેલી છે. તો એનો પણ તમે અભ્યાસ કરી શકો છો. તો આપણું બધાનું ભવિષ્ય ખૂબ સારું બને, ભારત દેશના સારા નાગરિક બનો, સદૈવ આગળ વધતા રહો એવી તમામ વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ.